NTV टाइम, जनता की बात जनता के साथ। धार्मिक आस्था की आड़ में धोखाधड़ी, विज्ञान मार्च का 1270वां सफल पर्दाफाश। कच्छ जिले के भचाऊ क्षेत्र में एक बड़ा खुलासा हुआ है, जहां बीते 20 वर्षों से माताजी और मसान की मेलदी के नाम पर महिलाओं के साथ धोखाधड़ी और शोषण किया जा रहा था। इस फर्जी साधु का नाम करशन भाई जादव है, जो खुद को भूवो कहता था और विभिन्न धार्मिक अनुष्ठानों, बीमारियों की झूठी चिकित्सा और देवी दर्शन के नाम पर लोगों को भ्रमित करता रहा। आरोपी करशन भाई जादव महिलाओं को माताजी के नाम पर डर दिखाकर शोषण करता था। रात के समय शमशान में नींबू मिर्च और रहस्यमय अनुष्ठानों का आयोजन करता था। सीसीटीवी में आरोपी की हरकतें कैद हुई, जिसमें उसके द्वारा महिलाओं के साथ अनुचित व्यवहार देखा गया। वह धार्मिक भजन और मसान की राग गाकर लोगों को प्रभावित करता था और फीस के रूप में 100 रुपए से लेकर 50,000 तक वसूलता था। महिलाओं को बीमार बताकर झूठे इलाज करता था और उन्हें कपड़े प्रेस करने, सुरक्षा और अभिनय कार्य में लगाता था। आरोपी ने अपराध स्वीकार कर माफीनामा दिया और पीड़ितों से पैसे भी वसूले थे। पुलिस की सक्रियता हुई। भचाऊ पुलिस ने तुरंत कार्रवाई करते हुए आरोपी को हिरासत में लिया और पीड़ित महिलाओं के बयान दर्ज किए। इस सफलता में गांधीधाम पूर्व के एसपी, भुज बॉर्डर रेंज के आईजीपी और महिला पुलिस कर्मियों का विशेष योगदान रहा। पुलिस ने निवारक उपाय कर संभावित पीड़ितों को राहत दी। विज्ञान मार्च की सफलता। इस मामले का पर्दाफाश विज्ञान मार्च की 1270वीं सफल जांच में हुआ। इस अभियान की अगुवाई जयंत पांड्या ने की, जिसमें रोमित राजदेव, अंकलेश गोहिल, रवि परबतानी, गुलाब सिंह चौहान, भक्तिबेन राजगौर और भानुबेन गोहिल ने अहम भूमिका निभाई। समाज की चेतावनी भी रही। यह मामला धार्मिक आस्था की आड़ में हो रहे शोषण की गंभीरता को उजागर करता है। आम जनता से अपील है कि अंधविश्वास से दूर रहें और ऐसे मामलों की तुरंत शिकायत करें। एनटीवी टाइम के लिए राणा आहिर की खास रिपोर्ट। प्रार्थना करूँ कि आ कार्य आव कोई करीश नहीं, તમારા સેવાબતી જે સાથે કરી બીજું કારા ધોરું કા ભુવાઈ આ કરીશ નહીં પૂરીમાં જિંદગી અંદર આથી હું સુધારો કરું છું। કચ્છ ભચાઉમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈપણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો, આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે। વિજ્ઞાન જાથા છે, ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભુવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે, પ્રજા રાજપૂત છે, જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે, તેઓએ પણ આ બધી ધતિંગલીલા, કપટલીલાની કબૂલાત આપીને માફી માગી છે। આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે। આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે। તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટલીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું, એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે। મયુરી ઠક્કર, ગાંધીધામ રહું છું, ઓસ્લો સર્કલ। આ ભુવો જે ભચાઉમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે, એને સાંઠગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે, જ્યોત્સનાબેન રાજપૂત, એનો મોટામાં મોટો હાથ હતો। એના કહેવાથી આ પૂરો સાંઠગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનું આખું એવી રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે। જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે। આજે ભચાઉની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે, જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઊંધે રસ્તે ચડાવે છે, એ લોકો બધા માટે આ એક દાખલો છે કે જે સાવચેતીના પગલે જે જયંતભાઈ આટલું એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર।